પાઠ વાંચી વાચન પાઠ નંબર 47 પ્રેમની શ્રેષ્ઠતા। વાચન પાઠ નંબર 47 પ્રેમની શ્રેષ્ઠતા। આપણે વાંચીએ કે સંદેશ સ્કૂલના ટીચર નૈનાબેન તુષારભાઈ કૃષ્ણ માસ્તર પહેલો ગ્રંથનો પત્ર 13મો અધ્યાયથી 10 અને 13મી કલમમાંથી આ પ્રતિનિધિ વાચન પાઠ લેવામાં આવ્યું છે। વાચન પાઠ નંબર 47। પણ મારામાં પ્રીતિ ન હોય તો રણકારો કરનાર ટીકળ કે ઝંકાર કરનાર ઝાંઝરા જેવો હું છું। અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય પણ મારામાં પ્રીતિ ન હોય તો હું કંઈ નથી। ઉત્પત્તિનું પુસ્તક 3યો અધ્યાયથી 9 અને 4થો અધ્યાયથી 9 આપણું બાઇબલ આપણે ખુલ્લું રાખીએ અને સાથે મળીને પ્રભુના વચનો શીખવાડવા માટે પ્રયત્ન કરીએ। ચાર વચન છે ઉત્પત્તિ 3યો અધ્યાય 9મી કલમ અને 4થો અધ્યાય 9મી કલમ આપણે બધા સાથે વાંચીએ। ઉત્પત્તિ 3યો અધ્યાય 9મી કલમ। અને યહોવા તે આદમને હાથ મારીને કહ્યું કે તું ક્યાં છે? 4થો અધ્યાય અને 9મી કલમ। અને યહોવાએ કાયમને કહ્યું તારો ભાઈ હાબેલ ક્યાં છે? અને તેણે કહ્યું હું 4 વર્ષથી
શું હું મારા ભાઈનો ભાગ્યવાન છું? પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, તમે બોલો, કારણ કે તમારા સેવકો, સેવિકાઓ અને બાળકો સાંભળે છે. બોલનાર પાત્રને, સાંભળનાર પાત્રને તમારી આશીષ તમે આપો. વચનને સાંભળવા, સ્વીકારવા અને પ્રમાણે જીવવા માટે તમે મદદ કરો. અમારા ભટકતા વિચારોને તમારામાં પ્રભુ કેન્દ્રિત કરો. પ્રભુ ઈશ્વરે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. ઉત્પત્તિ 3 અધ્યાય 1 થી 9 અને 4 અધ્યાય 1 થી 9 વચનો આપણે જે વાંચ્યા, અને આજે જે બાબત વિશે જોવા માંગીએ છીએ વિષય છે સંબંધ. એનો આધાર વચન ઉત્પત્તિ 3 અધ્યાય 9મી કલમ છે કે જ્યાં ઈશ્વર માણસને એટલે કે આદમને ઈશ્વર સાથેના સંબંધમાં ક્યાં છે એના માટેનો પ્રશ્ન પૂછે છે અને કહે છે યહોવા દેવે આદમને હાથ મારીને કહ્યું કે તું ક્યાં છે. અને બીજો જે પ્રશ્ન ઈશ્વરે કાયમને પૂછ્યો એટલે કે માણસનો માણસ સાથેનો જે સંબંધ છે એના અનુસંધાનમાં એ પ્રશ્ન પૂછવામાં આવ્યો. અને યહોવાએ કાયમને કહ્યું તારો ભાઈ હાબેલ ક્યાં છે? અને તેણે કહ્યું કે હું જાણતો નથી. શું હું મારા ભાઈનો રખેવાળ છું? 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ અને સદીનું જે સૂત્ર છે તે આ છે: જૂનું કાઢી નાખો અને નવું વસાવો. જૂનું કાઢી નાખો અને નવું વસાવો. રિપેરિંગ કરવાને બદલે નવું ખરીદો. અને સાથે યુઝ એન્ડ થ્રો. જ્યાં જાઓ ત્યાં તમને યુઝ એન્ડ થ્રો ની વસ્તુઓ મળે છે. અને સાથે આપણે જોઈએ કે 2020 નો જમાનો આવે. મર્યાદિત બાબતો, ટૂંકા ગાળામાં ઘણું બધું કરવાની બાબતો આપણે જોઈ રહ્યા છીએ. અને 2020 થી આગળ વધતા અત્યારે જમાનો સુપર ઓવર પર આવી ગયો. સુપર ઓવર, એક જ ઓવરમાં કામ ખતમ. અને આવી માનસિકતા એ દુનિયામાં પ્રવેશી ચૂકી છે અને એની અસર આપણે સંબંધો પર પણ જોવા મળે છે. 2020 ની જે અસરો છે અને યુઝ એન્ડ થ્રો ની અસર અને જૂનું કાઢીને નવું વસાવો, રિપેરિંગને બદલે નવું ખરીદો, આ અસરો માનવ સંબંધો પર પણ જરૂર પડે છે. એટલે કે માનવીના જે સંબંધો છે એનું મૂલ્ય ઘટતું અને ઘટતું જ રહ્યું. અને એના કારણે આજે મંડળી અને કુટુંબો બે મહત્વના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. એક તો છૂટાછેડા અને આત્મહત્યા. અને આ પ્રશ્ન એ ખ્રિસ્તી શાસ્ત્રી મંડળી માટે મોટો વિષય છે, ચિંતાનો વિષય છે. બધા છૂટાછેડા લેનારા માટે ચિંતાનો વિષય હોય કે ના હોય એ બીજી વાત છે. આત્મહત્યા કરનારાને માટે એ વિષય હોય કે ના હોય એ બીજી વાત છે. પણ એના માતા પિતાને માટે, એના પરિવારને માટે, મંડળીને માટે એ વિષય જરૂર છે. અને માટે વાલા મિત્રો, કેટલાક લોકો એવું માને છે સંબંધો સંબંધી કે મારી પાસે પૈસો છે, મને કોઈની જરૂર નથી, હું પૈસાથી બધું કરી લઈશ. પણ ગુજરાતીમાં એક કહેવત છે, ઓળખાણ મોટી ખાણ. પૈસો બધે કામ લાગતો નથી. આપણે ભલે ગરીબ છીએ, પણ જો આપણા સંબંધો માનવ જાત સાથે આપણા સારા છે તો આપણા ઘણા બધા પ્રસંગો એમના પાર થઈ જાય. અને માટે પૈસો છે પ્રભુનો આભાર માનીએ, પણ આપણે સમજણ માંથી બહાર આવીએ કે મારી પાસે બધું છે, મને કોઈની જરૂર નથી. બાઇબલ એ સંબંધોને બહુ મોટું સ્થાન આપે છે. અને માટે આ ઈશ્વર પણ એ સંબંધોમાં રસ ધરાવે છે. સંબંધો જોડનારો અને સંબંધો રાખનારો ઈશ્વર જ આપે છે. અને માટે એ ઈશ્વર જે બે પ્રશ્નો પૂછે છે માનવ જાતને, આદમને અને કાઈનને, એ બંને પ્રશ્નો આપણા માટે પણ એટલા અગત્યના છે. એટલા અગત્યના
માણસને ઈશ્વરે સામાજિક પ્રાણી તરીકે બનાવ્યો છે. ઉત્પત્તિ બીજો અધ્યાય 18મી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં લખ્યું છે અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું, એને સામાજિક પ્રાણી બનાવવામાં અને માટે ઈશ્વરે કહ્યું કે હું તેને યોગ્ય એવી એક સહાયકારી સુવિધા આપીશ. માણસને સામાજિક સંબંધો, સામાજિક બંધનોથી ઈશ્વરે બાંધ્યો. એક ઈશ્વર સાથેનો માણસનો સંબંધ અને સાથી માનવ બંધુઓ સાથેના સંબંધથી એને જોડવામાં આવ્યો. અને સભા શિક્ષક 4 અને 9 થી 12 કહે છે કે એક કરતા બે બધા અને ત્રેવડી મળેલી દોરી કદી તૂટતી નથી. એ સંબંધોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે સભા શિક્ષકના એક ચોથા અધ્યાયમાં. એ સંબંધ કેટલો અગત્યનો છે. માટે વાલા મિત્રો, આ ઈશ્વર એ સંબંધી ખૂબ જ ગંભીર છે. આપણે ગંભીર હોઈએ કે ના હોઈએ, પણ ઈશ્વર ગંભીર છે. ઈશ્વર આપણા સંબંધોમાં એને રસ છે. અને માટે ઈશ્વરે આદમને એ પ્રશ્ન પૂછ્યો કે તું ક્યાં છે? અને માટે ગાયને પ્રશ્ન પૂછ્યો કે તારો ભાઈ હાબેલ ક્યાં છે? તારો ભાઈ હાબેલ. આ બંને જણા ને કેમ પ્રશ્ન પૂછવામાં આવ્યો? કારણ કે આદમ એને જે જવાબદારી સોંપવામાં આવી હતી એ સંબંધની, ઈશ્વર સાથે એ સંબંધમાં જોડાયેલો રહે, પણ એ સંબંધ એને આજ્ઞાધીનપણાને કારણે તોડી નાખ્યો. અને એ બાબતના લીધે ઈશ્વરે એને પ્રશ્ન કર્યો કે મારી સાથેના સંબંધમાં તું ક્યાં છે? તું ક્યાં છે? અને કાઈન અને હાબેલ એ બંને ભાઈઓ, અને કાઈને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો પોતાના ભાઈ પરના પ્રેમ સંબંધ, પોતાના ભાઈ સાથેના સંબંધ સંબંધી કે તારો ભાઈ હાબેલ, તારો ભાઈ હાબેલ. અને આ બંને પ્રશ્નો મારા મિત્રો આજે માનવ સમાજને માટે બહુ જ અગત્યના છે. જમાનો ગમે તો ઝડપથી બદલાય એ વિકાસ નામે, પણ સંબંધો એ સંબંધો છે. ભલે યુઝ એન્ડ થ્રોનો સમય હોય, ભલે 2020 નો સમય હોય, ભલે જૂનું કાઢીને નાખી દો એવી વિચાર અને કાઢીને નવું વસાવો કે પછી રિપેરિંગને બદલે નવું ખરીદો, એ દુનિયા ગમે તે કરતી હોય, પણ આપણે ખ્રિસ્તી મંડળી તરીકે, ખ્રિસ્તી કુટુંબ તરીકે જે સંબંધોના બંધનમાં પ્રભુએ આપણને જોડ્યા છે, એ સંબંધો એ પવિત્ર સંબંધો. ઈશ્વર જે નજરથી એ સંબંધને જુએ છે એ જ નજરથી આપણે મારા મિત્રો જોનારા હોવા જોઈએ. અને માટે પહેલો જે સંબંધ વિશે ઈશ્વર પ્રશ્ન કરે છે તે આપણે જોઈએ, માણસનો ઈશ્વર સાથેનો સંબંધ. શા માટે આ પ્રશ્ન પૂછવામાં આવે? કારણ કે બાઇબલ તો સ્પષ્ટ કહે છે કે આદમ અને હવાને ઈશ્વરની પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે બનાવવામાં આવ્યા હતા. ઉત્પત્તિ 1નો અધ્યાય અને 26મી કલમ જો તમે વાંચો, અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. ઈશ્વરની પ્રતિમા અને સ્વરૂપ એ માનવ જાતમાં મૂકવામાં આવી. અને બીજો અધ્યાય અને 7મી કલમ જો આપણે વાંચીએ તો ઈશ્વરના આત્માનું દાન ત્યાં માનવને આપવામાં આવ્યું. અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ મૂક્યો અને માણસ સજીવ પ્રાણી. ઈશ્વરના આત્માનું દાન માણસને આપવામાં આવ્યું. અને આ બે બાબતોના કારણે માણસ ઈશ્વર સાથેના સંબંધમાં જોડાયેલો છે. ઈશ્વર સાથેના સંબંધમાં એ જોડાયેલો છે. ઈશ્વરની પ્રતિમા અને સ્વરૂપ એટલે ઈશ્વરનો પવિત્ર સ્વભાવ, ઈશ્વરના ગુણો અને એનો આત્મા એ માનવ સમાજને આપવામાં આવ્યો કે જેથી આત્મા દ્વારા ઈશ્વરનું ભજન કરે, એની સેવા કરે, એને આજ્ઞાધીન રહે.
પરંતુ આપણે જાણીએ છીએ કે આદમને હવાએ જે આજ્ઞા આપવામાં આવી એનું ઉલ્લંઘન કર્યું, એ આજ્ઞાને તોડી ઈશ્વરને માન આપવાને બદલે શેતાનનું ભેગું કર્યું. અને બાઇબલ કહે છે કે જેમની આજ્ઞા તમે પાળો છો એના તમે દાસ છો. ઈશ્વરના દાસ બની રહેવાને બદલે આદમ ને હવા એ શેતાનના દાસ અને ગુલામ બન્યા. અને માટે મારા મિત્રો, ઈશ્વર એ આદમ ને હવાને એની આત્મ તપાસને માટે આ પ્રશ્ન કરે છે કે તું ક્યાં છે? તું ક્યાં છે? આ ઈશ્વર એ સંબંધોમાં રસ ધરાવે, સંબંધોને પુનઃસ્થાપિત કરવામાં રસ ધરાવે છે, સંબંધોને જોડવામાં રસ ધરાવે છે, તોડવામાં નહીં. તોડવામાં નહીં. અહીંયા આગળ જે પ્રશ્ન આદમને પૂછવામાં આવ્યો છે એમાં તો ઈશ્વરનું દુઃખ દર્દ છે, વેદના છે. જેમ કરોડાવ દીકરાનો બાપ પોતાના દીકરાની રાહ જોઈ રહ્યો છે, એમ ઈશ્વર આદમને હવાની રાહ જોઈ રહ્યો છે. ભલે આદમને હવાને એની કિંમત ના હોય, કેવડા દીકરાને એની કિંમત ના હોય, પણ એના બાપને તો એના પ્રત્યે પ્રેમ છે, એના સંબંધ પ્રત્યે ગંભીર છે અને રાહ જુએ છે. આતુરતાથી એ રાહ જોઈ રહ્યો છે કે ક્યારે મારો દીકરો પાછો આવે. અને જ્યારે દીકરો આવી રહ્યો હતો, એના બાપાએ દીકરો, ત્યારે એના બાપાએ દોડ્યા, એને ઓળખી કાઢ્યો, એને ભેટ્યો, એને છૂટ્યો. આ ઈશ્વર એ સંગતને માટે, આપણી સાથેના સંબંધને માટે કલ્પે છે વાળો. અને માટે આદમ ને હવાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તું એને તક આપવામાં આવી, આત્મ તપાસ કરવાની. અને આજે પ્રભુ આપણને તક આપી રહ્યો છે આપણા ઈશ્વર સાથેના સંબંધની આત્મ તપાસ કરવાની. મારા મિત્રો, આપણો ઈશ્વર એવો છે જે ખોવાયેલું શોધનારો ઈશ્વર. ભલે 99 ઘેટા એની પાસે છે, પણ એક ઘેટું ખોવાયું તો એ 99 મૂકીને એક ઘેટાને શોધવા જાય છે. એ માનવી સ્વભાવ નથી. માનવી સ્વભાવનો સંતોષમાં એક વાર તેમાં શું ફેર પડે? 99 છે. આપણો ઈશ્વરનો સ્વભાવ એ ખોવાયેલું શોધનારો ઈશ્વર, એ તૂટેલા સંબંધોને જોડનારો ઈશ્વર છે, એ પુનઃસ્થાપિત કરનારો ઈશ્વર. અને માટે આજે આપણે એ ગંભીરતાથી વિચારીએ કે જે પવિત્ર સંબંધ, અતિ મહત્વનો સંબંધ માનવ સમાજને પ્રભુએ જે આપ્યો એ તો ઈશ્વર સાથે, એની સાથેનો સંબંધ. અને એ સંબંધમાં આજે આપણે ક્યાં છે? જે પ્રશ્ન આદમને હવાને પૂછવામાં આવ્યો એ પ્રશ્ન પ્રભુ આજે આપણને પૂછ્યો કે આજે આપણે ક્યાં ઈશ્વર સાથે એની આજ્ઞાઓ પાળવામાં, એની સેવા કરવામાં, એનું ભજન કરવામાં, એની સાક્ષી આપવામાં આપણે ગંભીરતાથી વિચાર. આદમને હવાને પ્રભુએ તક આપી, પણ એ તકને એ લોકો ઘટી શક્યા. શું ઈશ્વર નહોતા જાણતા કે આદમને હવા ક્યાં સંતાયા? શું એ સંતાન ઉકળી રમતા હતા? અંતર્યામી ઈશ્વર, સર્વજ્ઞ ઈશ્વર એ બધું જાણતા હતા. તો આ પ્રશ્ન કેમ પૂછવામાં આવ્યો? પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવ્યો કે આદમને હવા કબૂલાત કરે, પોતાની ભૂલ, પોતાના પાપ, એમને તક આપવામાં આવી, પણ આદમને હવાએ એ તકને જતી કરી. એ તકને જતી કરી. કાઈને ઉડાવ જવાબ આપ્યો? શું મારા ભાઈઓને કેવા આપ્યો? તો તું મને પ્રશ્ન કરે છે? અને આદમને હવાએ પણ એવું વલણ અપનાવ્યું. તેને જે સ્ત્રી આપી છે એણે મને ખવડાવ્યું અને મેં ખાધું, નહીં તો નહીં ખાધું. તેને જે સ્ત્રી આપી. એકલો હતો ત્યારે ઈશ્વર પાસે માંગ્યું, પ્રભુ આ બધા જોડી જોડીમાં કરે છે, હું શા માટે એકલો? મને પરણાવી દે. એને પરણાવી દીધો, લે જા. પરણાવી દીધો. ત્યારે ઈશ્વરને પ્રશ્ન કરે છે કે કેમ એ સ્ત્રી આપી? એને મને આપી. એને એવું કેવું દીધું, હા પ્રભુ મેં ખાધું. ભલે મારી સ્ત્રી આપી કે દુનિયાએ આપી. હા, હવાએ મને કેવું જોઈતું હતું કે સર્પે મને બોલાવીને મારી ભૂલ છે, એ સર્પને હું ના પાડી શકી હોત
પણ એને સ્વીકાર્યું નહીં. અને ફરીને કહ્યું ઈશ્વર કરે. આ તો ચોર ભગવાનને ગમે એવી વાત. ચોર ભગવાનને. મારા મિત્રો, ઈશ્વર આજે આપણને એક પ્રશ્ન પૂછી રહ્યો કે આપણે ઈશ્વર સાથેના સંબંધમાં જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં પાપોની માફી માંગીને આપણે શુદ્ધ અને પવિત્ર થઈને ઈશ્વર સાથે એ પવિત્ર આત્મા દ્વારા સમાધાન પામ્યા જોડાયા છે. ઈશ્વર સાથે જોડનાર કોઈ હોય તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પવિત્ર રક્ત અને પવિત્ર આત્મા. એના વગર આપણે ઈશ્વર સાથેના સંબંધમાં જોડાઈ શકતા નથી. માટે આપણે વિચારીએ કે શું સાચા આત્મા મેં મારા પાપની કબૂલાત કરી છે. આથી મહત્વનો પવિત્ર સંબંધ કેવળ આ પૃથ્વી પરના જીવન પૂરતો નથી. એ સદા સર્વકાળ પ્રભુના ઘરમાં રહેવા માટેનો સંબંધ છે. પૃથ્વી પરનો નહીં. અહીંયા રહીશું પ્રભુ સાથેના સંબંધમાં તો સ્વર્ગમાં પ્રભુ સાથે રહીશું. ને તો અહીંયા ના રહ્યા તો ક્યાંય નહીં. ભલે દફનથી આ વખતે ઘણું બધું સારું બોલવામાં ભલે કબર પર લખવામાં આવશે પુનરુત્થાનની પ્રભાતે ફરી મળી પણ ગયા કાપશે. ઘણી વાર તમને મજબૂરીથી બોલવું પડે. બાઇબલ તો સ્પષ્ટ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં જે કોઈ પાપની માફી નથી પામ્યો, નિકોદેમસને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે જે કોઈ નવો જન્મ પામ્યો નથી તે દેવનું રાજ્ય પ્રવેશી શકવાની તો વાત જ નથી. જોઈ શકતું નથી. પ્રવેશવાની તો વાત જ નથી કરવાની. અને માટે મારા મિત્રો, આપણે આ પવિત્ર સંબંધી પણ ગંભીરતાથી વિચારીએ જે સંબંધોના બંધનમાં પ્રભુએ આપણને જોડ્યા છે એ સંબંધ કેવો છે ઈશ્વર સાથે. બીજો જે પ્રશ્નને પૂછવામાં આવ્યો, બીજો જે મહત્વનો સંબંધ માનવ જાતનો ઈશ્વરે આપ્યો છે એ સૃષ્ટિ સર્જન સાથે. 3 અધ્યાય 19 કલમ જો આપણે વાંચીએ તો ત્યાં લખવામાં તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પડશે ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો અને તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે. અને બીજો અધ્યાય 15 કલમ અને એદનવાળી કેળવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા દેવે તે માણસને તેમાં રાખ્યો. સૃષ્ટિ સર્જન સાથે આપણો સંબંધ, માણસનો સંબંધ. આપણને ધૂળમાંથી લેવામાં આવ્યા છે અને આપણે પાછા ધૂળમાં મળી જવાના છે. ત્યારે ધૂળની સાથે આપણે મજાક ના કરીએ. પર્યાવરણનું જતન, એદનવાળી ખેડવાને અને રક્ષણ કરવાને આપણને મૂક્યા છે. પણ આદમને હવા તો રક્ષક બનીને ભક્ષક બની ગયા. જે ના પાડીને ખાવ નહીં, બધા પણ ખાવ ભાઈ, હાફૂસ કેરી છે, કેસર કેરી છે, ખાવને શું વાંધો છે? એટલે નારંગી નહીં ખાવાની ના પાડી એમાં શું વાંધો છે? એક નહીં ખાવ તો શું થતું? પણ માણસ અધીરો છે. મને ના કેમ પડે? આમાં શું હશે? અને એક મેળવવા ગયો ને ત્યારે જેટલું હતું ને એ ગુમાવ્યું. જેટલું હતું રક્ષક ભક્ષક બન્યો. અને આજે માણસ એ સૃષ્ટિ જે સર્જન છે એનું જતન કરવાને બદલે અને એનું દુઃખ આપણે વેઠી રહ્યા. એનું દુઃખ આપણે, હું તો ઈશ્વરનો આભાર જ માનું છું કે આપણા દેશમાં એટલી કુદરતી આપત્તિ નથી આવી કે અમેરિકાએ વેઠી વાળા. તો આપણો દેશ તો કેમ ચાલે છે એ જ મને પ્રશ્ન સમજાતો ખરેખર. એટલો બધો ભ્રષ્ટાચાર, એટલી બધી અવ્યવસ્થા, એટલી બધી અનૈતિકતા, બેજવાબદાર વર્તન, પોલીસ વાળો કોઈ દાદાગીરી નહીં, કોઈ કાયદાનું પાલન નહીં. અને એવી સ્થિતિમાં આપણો દેશ જીવી રહ્યો છે. અને અમેરિકા એક પછી એક કુદરતી આપત્તિ એવી 5 જો આપણા દેશને આવી તો હતા કારણ કે કુદરતી આપત્તિ પણ પાછું લાભનું ગણી નાખે, કમાઈનું સાધન. ભૂકંપ આવ્યો તો ઘણાને માટે કમાઈનું
સુરેન્દ્રનગર હતો, પરદેશથી કોડિયાથી ધાબળા આયા, વાલા મિત્રોએ ધાબળા લઈને જતા રહ્યા અને ગુજરાતના ધાબળા આવ્યા. આવી ગયું. અને આ જે સર્જન સાથેની રમત છે, માનવ સમાજની વિકાસના નામે, ઉદ્યોગોના નામે અમે તો ક્યાં પર્યાવરણને નુકસાન કરીએ છીએ, પણ ખરેખર વાલા મિત્રો માનવ એ પર્યાવરણનો રક્ષક બન્યો છે. જે શિક્ષણ સમાજને, દેશને આપણે આપવાનું છે, એ શિક્ષણ આપણને લોકો આપી રહ્યા છે કે પર્યાવરણ સંબંધી જાગૃતતા, સ્વચ્છતા રાખો, ગંદકી ના કરો, ઝાડ ઉગાડો. આ બધું તો આપણને કહેવામાં આવે. આ બધી જવાબદારી આપણી છે અને આપણને બીજા શીખવાડી રહ્યા કે જંગલો ખતમ થઈ ગયા. જંગલ એ જમીનને માટે વસ્ત્ર છે, પણ જમીનને નગ્ન કરી દીધું. એના પરિણામો આપણે ભોગવી રહ્યા. વાલા મિત્રો, એ સૃષ્ટિ સર્જન સાથેના સંબંધમાં આપણે ક્યાં છે? અને ત્યારબાદ માણસનો માણસ સાથેનો સંબંધ, અને એમાં પહેલો જે સંબંધ આવે છે એ તો પતિ પત્નીનો સંબંધ. સૌથી પ્રથમ સંબંધ માણસનો માણસ સાથે હોય તો એ પતિ પત્નીનો. અને એના માટે એ ઉત્પત્તિ 2 અધ્યાય 22 થી 24 વચન આપવામાં આવે છે આ પ્રમાણે. અને યહોવા દેવે જે પાસતીમાંથી લીધી હતી તેને સ્ત્રી બનાવીને માણસની પાસેથી લાવ્યો. અને તે માણસ તે માણસે કહ્યું કે આ મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે. એ નારી કહેવાશે કેમ કે તે નરમાંથી લીધેલી છે. એ સારો માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ એક દેહ થશે. વાલા મિત્રો, સૌથી શ્રેષ્ઠ બંધન, પવિત્ર બંધન, ઈશ્વર સાથેના સંબંધ બાદ બીજો જે બંધન આવે છે એ પતિ પત્ની. અને એ સંબંધમાં આદમ ને હવાને જે કહેવામાં આવ્યું છે, સ્વીકારવાની વાત, છોડવાની વાત અને વળગી રહેવાની વાત. સ્વીકારવું, છોડવું અને વળગી રહેવું, આ 3 બાબતો સંબંધમાં બહુ જરૂરી છે, પતિ પત્નીના સંબંધમાં. અને આજે આપણે 21મી સદીમાં જૂનું આપીને નવી ખરીદો અને રિપેરિંગના બદલે નવું વસાવી લો. ત્યાં પતિ પત્નીના સંબંધમાં આવું કરી રહ્યા છે. છૂટાછેડા આપીને બીજા સાથે લગ્ન કરો. શું રિપેરિંગ ના થાય? એવું તો કેવું બગડી ગયું? શું એ કંપનીમાં શું તાકાત જ નથી કે વેલેદારને રિપેરિંગ ના કરે? એમાં નોકરી સુધી પીવાનો ઈશ્વરે જેને જોડ્યું છે, શું ઈશ્વર એને રિપેરિંગ ના કરી શકે? શા માટે જૂનું આપીને નવું કરી દો? એવો તો કેવો પ્રશ્ન કે જેનું નિવારણ જ ના થાય. ઘણા બધા પતિ પત્ની એવા છે પ્રશ્નો, દુઃખ દર્દ છે. પતિ મારી રહ્યો છે પત્નીને, પણ છૂટી પડવા માંગતી. ગમે તે થાય, મારા પતિને હું વળગી જઈશ. અને એવા પતિ પણ છે કે જે પત્નીના ત્રાસથી કંટાળી ગયા. ત્રાસ પત્ની આપે છે ને બંને જણા આપે, બરાબર? બંને જણા. પણ એ પતિએ નિર્ણય કર્યો કે ગમે તે થાય, મારી પત્નીને છૂટી કરવી. એવા છે પ્રશ્ન મોટા છે, પણ એ લોકોએ સંબંધોને પ્રાધાન્ય આપ્યું છે. સંબંધ અગત્યનો છે, પ્રશ્ન નહીં. પ્રશ્નનું નિવારણ થઈ શકે છે. છૂટાછેડા એ કઈ સોલ્યુશન નથી. આત્મહત્યા એ સોલ્યુશન નથી. આત્મહત્યા એ બીજા 5 પ્રશ્નો ઉભા કરે. ભરનારા તો માને છે કે દિયર
પણ ચર્ચા કેવી તો શરૂ થાય માતા પિતાને માટે સમાજને માટે અને માટે મારા મિત્રો જૂનું આપીને નવું કરી દો કે પછી રિપેરિંગ ના બદલે નવું લઈ લો એ સમજણ યુઝ એન્ડ થ્રો એમાંથી બહાર આવી અને આપણા કુટુંબોને તૂટતા બચાવીએ નવા લગ્નવાદીઓ ગંભીરતાથી હાથ જોડીને કહું છું કે આ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી અહીંયા જે વચન આપવામાં આવે છે એ વેપારી સાથેની વાતચીત નથી દુકાનમાં ખરીદી કરવા જેવી એ વચનો ઉપર તમારું પરિવાર રચાય છે એ વચનો અને માટે એ વચનની આધીનતામાં એની ગંભીરતા સમજીએ નાના પ્રશ્નોમાં છૂટાછેડાની વાત નહીં આવે કેટલાક ઘરોમાં તો એવા પ્રશ્નો જ નથી પણ એ જાતનો શોખ લાગે થોડા સમય પહેલા બે લગ્નો બંને છૂટા એનો અભ્યાસ કરવામાં આવ્યો તો નાના નાના પ્રશ્નો એક કહે છે ભૂલ છે અને બીજો કહે છે ફલિત છે અરે ભૂતને કૌટુંબિક સંબંધને ક્યાં ખબર પણ જે સમજણ હોવી જોઈએ એ સમજણ એની ગંભીરતા એની પવિત્રતા છે અને બીજા લોકો કરી રહ્યા છે આપણે પણ કરો નોટરી લગ્ન શું થઈ ગયું છે નોટરી આ લગ્ન કરતા નોટરી વાળાનું મહત્વ વધી ગયું 100 રૂપિયાના પ્લેટ પર નોટરી કરાવી લો અને છૂટા થઈ જાઓ તું તારા રસ્તે મારા રસ્તે માટે વાલા મિત્રો પતિ પત્નીનો જે પવિત્ર સંબંધ છે અતૂટ સંબંધ છે એના સંબંધી આપણે સાવધ બનીએ આ મોટો પડકાર છે વાલા મિત્રો આકુલા અને પ્રિસ્કિલાનો પરિવાર એ આદર્શ પતિ પત્નીનો છે તમે જોજો આકુલાની આગળ પ્રિસ્કિલા નામ લખાય છે બાઇબલમાં છે પ્રેરણા કૃત્ય 18મો અધ્યાય અને રોમાનો પત્ર 16મા અધ્યાયમાં તમે વાંચો આદર્શ પતિ પત્ની એ ભલે પત્નીનું નામ આગળ આવ્યું પ્રિસ્કિલા આકુલાને ખોટું નહીં લાગ્યું ઘણીવાર તો પત્ની આગળ વધે તો પતિને દુઃખ થાય અને ઘણીવાર પતિ આગળ વધે ત્યારે પત્નીને દુઃખ થાય એટલે પણ તે માને કે આગળ વધે કે હું આગળ વધ્યો શું ફેર પડવાનો પણ બંને પાછા ભણેલા બંને પાછા ભણેલા એટલે ભાઈ તકલીફ ઈગો હટ થાય અને માટે વાલા મિત્રો આકુલા અને પ્રિસ્કિલાનું વલણ જે હતું એ રાખી આપ ભલે મારી પત્નીનું નામ આગળ આવે કન્યાબેન રજવાડી તો આજે રજવાડી દુખી નહીં ખરે મેં તો ગયા અને આકુલા અને પ્રિસ્કિલા આપણને આદર્શ આપે છે મને બહુ ગમે જાણતું અને બીજો જે સંબંધ છે મા બાપ ને બાળક અને નિર્ગમન બીજા અધ્યાયમાં તમે મૂસા અને એના મા બાપની વાત તમે જુઓ એવી પરિસ્થિતિમાં હતા દીકરાનો જન્મ થયો અને દીકરાને એ સાચવે છે મુશ્કેલી જોખમો મધ્યે રાજાનું ફરમાન છે કે ભાઈ નાના દીકરાને જે જન્મે છોકરો એને મારી નાખવામાં આવે અને એવા સમયમાં નિર્ગમન બીજો અધ્યાય અને એમાં મૂસાનો જન્મ થાય આ મા બાપ મૂસા સાથેનો દીકરા સાથેનો સંબંધ એને અલગ કરવા માટે જીવનું જોખમ ખેડે ગમે તે થાય પણ એ મા બાપ એ સુંદર એવા નાના બાળ મૂસાને સાથે રાખવાના માટે સાચવવાના માટે સંસ્કારોનું શિક્ષણ કરવાના માટે સતત પ્રયત્નશીલ છે જો આ સંજોગોમાં એ મૂસાના મા બાપ પકડા જાય તો શું હાલત થાય મૂસા તો જાય પણ મા બાપ એવી હાલત પણ આ મા બાપનો પોતાના સંતાનો પરનો પ્રેમ છે
અને સંતાનો તરીકે આપણે મા બાપના એ પ્રેમને સમજીએ વાલા મિત્રો. આપણને ઉછેરવાને માટે, સંસ્કારોનું સિંચન કરવાને માટે, જીવન ઘડતરને માટે, આપણા કલ્યાણને માટે શું નથી કરવામાં અને શું નથી કરતા અને કરશે માટે મા બાપ અને બાળકનો સંબંધ બહુ જ અગત્યનો છે. મા બાપે પોતાના બાળકોની જવાબદારી સમજવાની અને બાળકે પોતાના મા બાપની જવાબદારી સમજવાની. આ ગંભીર સંબંધો છે કે જે મૂસા અને એના માતા પિતા આપણને પૂરા પાડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સંબંધોને આગળ વધતા આપણને નમૂનો આપે છે કે મરતી વખતે કાલ્વરીના વધસ્તંભ પર યોહાનને કહ્યું કે જો તારી, અને મરિયમને કહ્યું જો તારો. મરતા મરતા પણ એ સંબંધોને એમણે જાળવ્યા, સાચવ્યા. એને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય એમ નહીં કહ્યું. એને જવાબદારી સોંપણી કરી, કાળજી લીધી, પ્રેમ કર્યો, આજ્ઞા કર્યો. અને આ સમજણ આપણા બાળકોમાં અને માતા પિતામાં હોવી જરૂરી છે. બીજો જે મહત્વનો સંબંધ છે ભાઈ ભાઈ અને બહેન. કાઈને આવે એ નકારાત્મક દ્રષ્ટાંત, પણ મૂસા અને બેન વિશે જો તમે જુઓ મરિયમ, તો એક આદર્શ આપણા માટે છે કે બેન પોતાના ભાઈ પર કેટલો બધો પ્રેમ કરે, પોતાના ભાઈના પર જોખમ છે જીવનું. મા બાપ અને આ બેન પ્રયત્ન કરી રહ્યા છે કે એ ભાઈ બચી જાય, અને માટે જોગી કર્મમાં જો તમે જુઓ અને તેનું શું થશે થાય છે તે જોવાને તેની બહેન વેગળે ઊભી રહી. જ્યારે પેટી મૂકવામાં આવી એને જોવાને માટે, એને સાચવવાને માટે મરિયમ ત્યાં ગઈ. અને આગળ લખવામાં આવ્યું છે 4 ને 8મી કલમ. અને ફારોની પુત્રીએ તેને કહ્યું કે જા અને તે છોકરી જઈને બાળકની માને દેવી લાવ. પોતાના ભાઈ પરનો પ્રેમ, એની કાળજી, એની સંભાળ. જો મરિયમ આ જોખમ ના ખેડે, જો મરિયમ એ મૂસાની સાથે ના હોય તો કદાચ આ ઘટના બની પડત. અને બની હોત તો મૂસાની માં એ મૂસાને સંસ્કારોના સિંચન માટે, ઉછેર માટે મળી પડત. એમાં મરિયમનો ફાળો બહુ મોટો છે. મરિયમે પોતાના ભાઈના જીવને બચાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા. જે કંઈ સારું છે એ કરવા માટે એણે પ્રયત્ન. એક બાજુ યુસુફ પોતાના ભાઈનો દગો કરે છે, એને ખાડામાં નાખી દે છે, એને વેચી દે છે. તેમ છતાં પણ ઈઝરાયલનો અધિપતિ બનીને જ્યારે દુકાળ પડે છે ત્યારે પોતાના ભાઈઓ અને સગા માટે એ મદદગાર બની જાય છે. એને બદલો નહીં લીધો, પણ ભાઈઓ પરનો પ્રેમ એને પ્રગટ કર્યો. અને ભાઈઓને શું કહ્યું? ઈશ્વરની યોજના હતી. શું કહ્યું? ઈશ્વરની યોજના હતી કે તમે મારી સાથે આવી રીતે વર્તો અને હું આ સ્થાન પર પહોંચું. સંબંધોને એને જાળવી રાખે, કાપી નહીં નાખે. ભાઈ ભાઈનો અને ભાઈ બહેનનો સંબંધ પવિત્ર સંબંધ, પવિત્ર. પ્રેમની વાતો આપણે કરીએ છીએ. પ્રેમની વાત ખ્રિસ્તી લોકોમાં શું હોય? પ્રેમની વાત. પણ શું આવા સંબંધો છે? ભાઈ ભાઈને ત્યાં જાય છે, બેન ભાઈને ત્યાં જાય છે, બેન બેન સાથે સંબંધ છે. આજે વાલા મિત્રો વાર્તા પોતાના થયા અને પોતાના પોતાના પાસા. આ સંબંધ મૂસા અને મરિયમ બેન આપણને શીખવાડે કે મેં મારા ભાઈની કાળજી લીધી. કાયની જેમ નહીં વર્તી કે શું મારા ભાઈને રખેવાળ છું. યુસુફની જેમ નહીં વર્તી, યુસુફ કાયની જેમ નહીં વર્તી. એને જવાબદારી લીધી કે હું મારા ભાઈઓ પ્રત્યે જવાબદાર છું.
ભલે આપણે ગમે તે કર્યું પણ મારી જવાબદારી છે. અને આજે આપણા કુટુંબમાં છે આવા ભાઈઓ, મા પિતા ના હોવા છતાં એ મોટા દીકરાએ જવાબદારી લીધી અને નાના ભાઈઓને ઉછેર મોટા કર્યા. એ સંબંધો છે, પણ આપણે એ વિચારવાની જરૂર છે કે ખરેખર આપણા સંબંધો એ ભાઈ બહેનની સાથે કેવા છે. અને બીજા જે મહત્વના સંબંધો જે આપણે ટૂંકમાં જોઈશું, જમાઈ અને સસરાના સંબંધો. નિર્ગમન 18નો અધ્યાય. યિત્રો જે મૂસાનો સસરો હતો એની સાથે મૂસાના સંબંધો કેવા લખ્યું છે. અને મૂસા તેના સસરાને મળવાને બહાર આવ્યો ને પ્રણામ કરીને તેને ચુંબન કર્યું અને તેઓ એકબીજાની ખબર અંતર પૂછી અને તંબુમાં ગયા. 18મી કલમ. તું નીચે આવી જશે, તું તથા તારી સાથેના લોકો પણ કેમ કે આ કામનો બોજ તારાથી ઉપાડે નથી. તું એકલો એક કામ કરી શકે નહીં. હવે મારું કહેવું સાંભળ, હું તને સલાહ આપીશ. જમાન અને સસરા. સાસરી સદર તો જમાઈ અંદર. ભાઈ સસરાનું જે થવાનું છે ને સાસુની જે થવાનું છે. પણ અહીંયા મૂસા શું કરે છે? આવકારે છે, ચુંબન કરે છે અને તંબુમાં સેવા માટે એને ઉત્તેજન આપવામાં આવ્યું, સલાહ સૂચન આપવામાં આવ્યા. મૂસાએ ખુશીથી સ્વીકાર્યા. એને એમ ના કહ્યું હોય મારા સસરા તો કઈ ભાગણાની જરૂર નથી. હું ઇઝરાયેલનો આગેવાન, 4 લાખ લોકોનો આગેવાન હું છું, તારે હું બોલવાની જરૂર. ઈશ્વરે મને કહ્યું તને. આ અદ્ભુતના જવાબ સંબંધો, માન અને સ્થાનના, આદર અને સન્માનના સંબંધો કે જે મૂસા પોતાના સસરાને આપે. ત્યાં લખ્યું છે પ્રણામ કરીને તેને ચુંબન. અને ત્યારબાદ તમે જોશો સાસુ વહુનો સંબંધ એ રૂથ 1:14-17 એ જોવા મળે છે. રૂથ 1:14-17 ત્યાં લખ્યું છે ત્યારે તેઓ ફરીથી કોપ મૂકીને રડી અને ઓરમાએ પોતાની સાસુને ચુંબન કર્યું, પણ રૂથ તેને વળગી રહી. ત્યારે તેણે કહ્યું કે જો તારી દેરાણી પોતાના લોકની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે, તું પણ તારી દેરાણી પાછળ પાછી જા. ત્યારે રૂથે કહ્યું તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં હું જવાની અને જ્યાં તું રહીશ ત્યાં હું રહેવાની. તારા લોક તે મારા લોક ને તારો દેવ તે મારો દેવ. જ્યાં તું મળશે ત્યાં મળીશ અને ત્યાં હું સાસુ ને વહુનો સંબંધ. અદ્ભુત નજારો. સાસુ ભૂલી ના જાય કે હું એક દિવસ વહુ હતી અને વહુ એ ભૂલી ના જાય કે એક દિવસ સાસુ બનવાની. ઘણી વાર ભૂલી જતા હોય. સાસુ સાહેબ બની જાય અને તેની વિદ્યાર્થીની બની જાય. હું જેમ કહું ને તેમાં તારે કરવાનું. કેટલીક જગ્યાએ પાછું ઊંધું હોય. બહુ ટીચરો અને સાચું વિદ્યાર્થી બને. પણ આપણે ભૂલીએ ને કે આ રૂથ અને નાઓમીનો જે સંબંધ એવો અદ્ભુત છે. માન, સન્માન, આદર અને ભાવ એકબીજાનો રોલ એ લોકો સમજતા હતા. અને માટે આપણા પરિવારોમાં પણ આવા સંબંધો, પ્રેમાળ સંબંધો જળવાયેલા રહે એવો જરૂરી છે. પરિવારમાં દીકરો પત્ની પર બહુ પ્રેમ કરે, કાળજી રાખે તો એ દીકરાની માને બરાબર ગમે. આ વાસ્તવિક ઘટના છે. મારા કરતા મારા દીકરાની બહુ કાળજી રાખે, એના માટે જમવાનું રાખે, એના માટે સારું સારું બને, અને પણ એમાંથી તને ખવડાવે. અને એ કરતા કરતા એ વાત આગળ વધીને ના કરે, છોકરી ઘર છોડીને જતી રહી, કંટાળી ગઈ. આ શું? મારા પતિને પ્રેમ કરું છું તોય ગમતું નથી.
આપણે તો આભાર જ માનવાનો કે પતિ પોતાની પત્નીને વળગી રહે. ચાલો આભાર જ માનવાનો મા બાપે અને જીવવા દેવા આ સંબંધો આપણે રાખવાના, સાસુ અને વહુ અને સાથે પડોશી સાથે જેઓ પોતા પર તેઓ પોતાના પડોશી પર. એમાં કોઈ ધર્મ નથી આવતું, કોઈ જાતિ નથી આવતી, કોઈ કોમ નથી. ઘણા સમૂહને જે પ્રેમ કર્યો એવો પ્રેમ આપણે એકબીજા પર અને છેલ્લે દિવસે દુશ્મનો સાથેનો સંબંધ જે આપણને ગમતો કહે છે કે પ્રેમ કરો, માફ કરો, પણ જ્યારે વાસ્તવમાં આપણી સાથે આવી જાય છે એનો સામનો કરવાનો ત્યારે આપણને બહુ કઠણ લાગે. પણ વધસ્તંભ પરથી પ્રભુએ કહ્યું કે હે બાપ તેઓને એ શક્ય છે અને પવિત્ર આત્માના સામર્થ્યમાં આપણે માફી આપી શકીએ, આપણા સંબંધો બાંધી શકીએ, તૂટેલા સંબંધોને જોડી શકીએ. અને એના માટે જે જરૂરી બાબતો છે તે જવાબદારી, સમજદારી અને વફાદારી. આ ત્રણ રીત આપણા સંબંધોમાં બહુ અગત્યના છે. જવાબદારી, સમજદારી અને જો આપણા સંબંધોને જે તોડનારી કોઈ બાબતો છે તો પ્રથમ એ આપણી મિલકત છે. નાણાં, ઘર અને જમીન. મિલકત એ સંબંધોને તોડવામાં મહત્વનો ભાગ ભજવે છે. મોટો દીકરો હોય કે દીકરી હોય, આ તો વચેટિયો હોય, કંટ્રોલ એ જવાબદારી સમજતો નથી પણ મારે વેચીને આપી દેવું, પકડી રાખે. કઈ પડી પેલા કોલ કરાર કરવામાં ક્યાંક થાપ ખાઈ ગયા શબ્દમાં આમ લખ્યું છે, અલા પણ લખ્યું છે તો લખ્યું છે, પણ તારું અંતઃકરણ, તારો આત્મા તને શું કહે છે? આપી દે. સંબંધો તૂટે તેના કરતા તું આપી દે. પણ નહીં, મારા બાપાએ આમ લખ્યું અને મારી માએ આમ લખ્યું. અરે લખ્યું એની ભૂલ થાય, સુધારાય નહીં. ખ્રિસ્તી પ્રેમમાં સુધાર સંબંધો અને માટે જે તોડનારી બાબતો છે એનાથી સાવધ રહીએ. ઈર્ષા, કાઈને આવેલો સંબંધ કેમ તૂટ્યો? કાઈને ઈર્ષા આવી. અભિમાન, હું જાણું છું ને તું જાણ, અને સ્વાર્થ, આ બાબતો સંબંધોને તોડે છે, અવરોધે છે. અને માટે એનાથી સાવધ રહે. અને છેલ્લે જ મહત્વની વાત, અયોગ્ય અઘટિત સંબંધોથી દૂર રહીએ. અયોગ્ય અઘટિત સંબંધોથી આપણે દૂર રહીએ. પ્રભુ આ બાબતો સમજવાને માટે, એમ કરવાને માટે આપણને મદદ કરે. થોડી પણ આપણે શાંત રહીએ અને જે બે પ્રશ્નો પ્રભુએ આપણને પૂછ્યા છે, એક આદમને પૂછ્યો અને કાઈનને પૂછ્યો, એના અનુસંધાનમાં આપણે ક્યાં છે? આદમ તું ક્યાં છે? અને કાઈન તારો ભાઈ હાબેલ ક્યાં છે? ગંભીરતાથી આપણે વિચારીએ. ઈશ્વર સાથેના સંબંધમાં અને સાથી માનવ બંધુઓ સાથે જુદા જુદા સંબંધોમાં આપણે ક્યાં છે? ભલે દુનિયાના વિચારો બદલાય, સમજણો બદલાય, વલણો બદલાય, પણ બાઇબલમાં આપણું શિક્ષણ કદી બદલાતું નથી. એ દુનિયાની અસરોથી આપણે દૂર રહીએ. સંબંધો એ સૌથી મહત્વની ભેટ છે ઈશ્વર તરફથી મળેલી. એ સંબંધોને આપણે જાળવી મજબૂત કરીએ ઈશ્વરી પ્રેમના પાયા પર. જે કંઈ અવરોધો અને અડચણો છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દૂર કરીએ. એ તૂટેલા સંબંધોને આપણે જોડીએ, એને જોડાયેલા સંબંધોને આપણે વધારે મજબૂત કરીએ. અમારા ઈશ્વર
સંબંધની ભેટને માટે, આશીર્વાદને માટે તમારો આભાર માનીએ છીએ. તમારી સાથેના સંબંધમાં, સૃષ્ટિ સર્જન સાથેના સંબંધમાં અને સાથી માનવ બંધુઓ સાથેના સંબંધમાં અમે ક્યાં છે એની આત્મ તપાસ કરવાની તક અમારા વચન મારફતે અમને આપી અમે આભારી છીએ. પ્રભુ, અમારા જીવનોને, અમારા એ સંબંધોને તમારા હાથમાં મૂકીએ છીએ. તમે અમારી મુલાકાત લીધી છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે જોડેલા સંબંધો છે એ વધારે મજબૂત થાય માટે કૃપા આપો. જે તૂટેલા સંબંધો છે એને જોડવા માટે, પુનઃસ્થાપિત કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સહાયતા અમને મળે, એનો પ્રેમ અમને મળે, માફી અમને મળે એવી વિનંતી કરીએ છીએ. પ્રભુ ઈસુ અમારી પ્રાર્થના સાંભળો. આમેન.